આપણે અહીંયા અમદાવાદમાં જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે। આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી પ્રચાર પ્રસાર કોઈપણ જાતનો કરવો હોય તો તે માટે મંજૂરીઓ લેવી પડે છે। આ મંજૂરીઓ અલગ અલગ પ્રકારની હોય છે અને અલગ અલગ કચેરીને લાગતી વળગતી હોય છે। તમામ કેન્ડિડેટ્સને અને પાર્ટીઝને આ જે સુવિધા છે એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ રહે અને સરળતાથી તેઓ આ તમામ વસ્તુઓની મંજૂરીઓ લઈ શકે તે માટે આપણે અમદાવાદ જિલ્લામાં સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ કરેલ છે। સિંગલ વિન્ડો સિસ્ટમમાં અલગ અલગ કચેરી અને વિભાગોની ટીમ્સ એક જ જગ્યાએ બેસે છે। જેવી જ અરજીની એપ્લિકેશન આવે છે એવું તરત જ આપણે એના ઉપર પ્રોસેસ કરીએ છીએ અને સિંગલ વિન્ડો સિસ્ટમ જેમ નામ દર્શાવે છે તેમજ એક જ સ્થળેથી તેમને તમામ પ્રકારની મંજૂરીઓ મળી રહે તે માટેની આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। હાલ સુધીમાં જોવા જઈએ તો સભા સરઘસ માટે 18 મંજૂરીઓ આપેલી છે। આ સાથે પ્રચાર પ્રસારના હોર્ડિંગ્સ અને બેનર્સ માટે 43 મંજૂરી આપવામાં આવેલી છે। વ્હીકલ પરમિશન્સ જોવા જઈએ તો 4 પરમિશન્સ આપવામાં આવેલી છે। આપણે આની સાથે સાથે અમદાવાદમાં જિલ્લા કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। એ જિલ્લા કંટ્રોલ રૂમમાં હાલ કુલ જોવા જઈએ તો 2100થી વધુ કમ્પ્લેન્ટ્સ આવેલી છે। આ જે કમ્પ્લેન્ટ્સ છે એ તમામનો નિકાલ કરવામાં આવેલો છે। એક જ દિવસમાં આશરે 100થી ઉપર આપણને કમ્પ્લેન્ટ્સ મળી રહી છે। 24 કલાક રાઉન્ડ ધ ક્લોક એ કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે અને મતદારો કોઈપણ જગ્યાએ મૂંઝાય નહીં તે માટે આ સુવિધા પણ કાર્યરત છે।